અમદાવાદના રામોલ વિસ્તારમાં લૂંટવીત અપહરણનો મામલો સામે આવ્યો છે। આરોપીએ પોલીસને રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો। રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ ફાયરિંગ કર્યું હતું। સંગ્રામસિંહના પગ પર ગોળી વાગી। રામોલ લૂંટવીત અપહરણના કેસમાં 6 આરોપીઓની ધરપકડ થઈ છે। આરોપીઓએ 53 લાખની લૂંટને અંજામ આપ્યો હતો। આરોપીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। ઉદય રંજન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, શું હતો આ સમગ્ર મામલો? શું કાર્યવાહી થઈ? ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી? દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ધૂળેટી સમયે રામોલના વસ્ત્રાલની અંદર સૌ કોઈને ખબર છે કે અસામાજિક તત્વોનો એક આતંકનો મામલો સામે આવ્યો હતો, જેની અંદર પંકજ ભાવસાર હતો। એ પંકજ ભાવસારને આ સંગ્રામ સિકરવાર સાથે અદાવત ચાલી રહી હતી અને એ જ આ સંગ્રામ સિકરવાર છે કે જેની અત્યારે રામોલ પોલીસે 53 લાખના લૂંટ અને અપહરણના કેસની અંદર ધરપકડ કરી છે। આ કેસ આખો ગઈકાલનો છે, જેની અંદર રામોલ પોલીસની અંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। જે જમીન દલાલીનું કામ કરતા જમીન દલાલ છે એના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે અમુક લોકો દ્વારા તેનું અપહરણ કરી અને ખંડણી માંગવામાં આવી હતી, જેની અંદર એનો સગો ભાણો જે છે એ પણ સંડોવાયેલો હતો। જેમાં મુખ્ય આરોપી તરીકે સંગ્રામ સિકરવાર હોવાનું સામે આવ્યું હતું। રામોલ પોલીસે ધરપકડ કરી રાજસ્થાન કોટાથી। ત્યારબાદ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રિવર્સલ પતે એમને લઈને ગઈ હતી। સમય દરમિયાન એણે ક્રાઇમ બ્રાન્ચના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એમની પિસ્તલ કે રિવોલ્વર જે છે સર્વિસ રિવોલ્વર એ ખેંચી અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, ઝપાઝપી થઈ હતી। આ દરમિયાન જે છે સુરક્ષાના ભાગરૂપે અને સ્વ બચાવ માટેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે એ સંગ્રામ સિકરવાર છે તેના પગમાં ગોળી મારવામાં આવેલી હતી, જેના કારણે ઇજાગ્રસ્ત થયો છે, અત્યારે હોસ્પિટલાઇઝ છે, તેની સારવાર ચાલી રહી છે। બીજી તરફ આ સમગ્રમાં બીજી પણ એક ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, 6 લોકોની તો ધરપકડ થઈ છે। બીજા કોઈ આમાં સંકળાયેલા હોય તેવી કોઈ શક્યતાઓ, ઉદય? દીક્ષિતા, જે આ મુખ્ય જે 6 આરોપીઓ છે એ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। 3 વ્યક્તિઓ જે છે એને ટીપ આપી હતી, એકે મદદ કરી હતી, બાકીના 2 વ્યક્તિઓ જે છે એ આખો પ્લાન જે છે એ લૂંટ કરવાની અંદર થયા હતા, જેની અંદર મુખ્ય આરોપી જે છે એ સંગ્રામ સિકરવાર હતો। અને જ્યારથી રામોલની અંદર જે ધૂળેટીના દિવસે જે આખો બનાવ બન્યો હતો ત્યાર પછી જે છે સંગ્રામ સિકરવાર અમદાવાદની અંદર બહુ ઓછો આવતો હતો, પરંતુ આ લૂંટ કરવા માટેથી ખાસ 4 દિવસ પહેલા આવ્યો હતો અહીંયા અને એના માટે એક ઇનોવા કાર પણ ભાડે લીધી હતી। લૂંટ કરીને પાછા ફરી વખત રાજસ્થાન જતા રહ્યા હતા, ત્યારે જ તે રામોલ પોલીસે અને રાજસ્થાન પોલીસની મદદથી આ આખા ગુનાનો ભેદ ઉકેલાયો અને સમગ્ર 100% મુદ્દામાલ જે આખો દીક્ષિતા એ કબજે કરાયો છે। બિલકુલ, આભાર આપનો ઉદય। તો આપ જો જે પ્રકારની ઘટના સામે આવી છે, આરોપીઓને કોઈ પણ પ્રકારનો ડર નથી। જુઓ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી। આરોપી સંગ્રામસિંહના પગમાં પણ ગોળી વાગી। આરોપીઓએ 53 લાખની લૂંટને અંજામ આપ્યો હતો। 6 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી હતી। બીજા 2 આરોપીઓ પણ તેમાં સંકળાયેલા હતા, તેઓ પણ પકડાઈ ગયા છે। રામોલ વિસ્તારમાં લૂંટવીત અપહરણનો જે મામલો છે, આરોપીઓએ પોલીસની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો। આરોપીઓ આપ જુઓ, જે લોકોને કોઈ પણ પ્રકારનો ડર નથી અને ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે, તે પછી હત્યા હોય, ચોરી હોય, લૂંટફાટની જે હત્યાઓ છે દિવસે ને દિવસે વધી રહી છે, સમાજ માટે એક ચિંતાનો વિષય છે।